નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસનો મનરેગા વિરોધ કાર્યક્રમ, 50થી વધુ કાર્યકર્તાઓ ડિટેન। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આજે મનરેગા કાયદાને નબળું પાડવાના ભાજપ સરકારના પગલાં સામે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। મહાત્મા ગાંધીના મૂલ્યો તથા શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ શરૂ થતાની સાથે જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી વાહનોમાં બેસાડવામાં આવ્યા હતા। અંદાજે 50થી વધુ કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા। કાર્યકર્તાઓને રાવપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ પણ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા હતા। સૂત્રોચ્ચાર કરતા કાર્યકર્તાઓ જમીન પર બેસી જતા પરિસ્થિતિ તંગ બની હતી। આખરે પોલીસે તેમને ટીંગાટોળી કરી પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ ડિટેન કર્યા હતા। કોંગ્રેસ દ્વારા મનરેગા અને શ્રમિક અધિકારો મુદ્દે સરકાર સામે વિરોધ યથાવત રાખવાની ચીમકી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।